ખ્રિસ્માવાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે માર્કની લખેલી સુવાર્તા એના 5મા અધ્યાયમાંથી 22થી 34 કલમોમાંથી એક સામાન્ય વિશ્વાસ જે 12 વર્ષથી લોહીવાળી સ્ત્રી છે તે સ્પર્શ કરવા દ્વારા એ સાજાપણું મેળવે છે. એ સાજાપણા વિશે આપણે જોવા મળે છે. પહેલાં જો માર્કની સુવાર્તામાં 4થો અધ્યાય 35મી કલમથી 5મા અધ્યાયની 43 કલમ સુધી આપણે જોઈએ તો અશક્ય કિસ્સાઓથી આ ભાગ એ ભરેલો છે, જેમાં 4 અશક્ય નિરાશાહીન પરિસ્થિતિનું વર્ણન ત્યાં આપણે જોઈએ છે. મુશ્કેલીગ્રસ્ત સમુદ્ર, પીડિત પાપીની વાત, આઘાતગ્રસ્ત પીડિત અને આ છોકરીની દુર્ઘટના એમાં દર્શાવવામાં આવી છે. દરેક કિસ્સાઓ જોઈએ તો એ નિરાશાહીન છે. શિષ્યોએ વિચાર્યું કે તેઓ તોફાનમાં મૃત્યુ પામવા જઈ રહ્યા છે, માર્ક 4:38. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સરળ આદેશથી આપણે જોઈએ તો તોફાનને શાંત કરવા સક્ષમ છે. કોઈ પણ વ્યક્તિ અશુદ્ધ આત્માને વળગેલા એ રાક્ષસી વ્યક્તિને કાબૂમાં કરી શક્યું નહીં, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને એક સરળ આદેશથી તેના એ બંધનમાંથી એને મુક્ત કર્યો. આ પ્રકારમાં બાકીની ઘટનાઓમાંથી આગળ વધતા આપણે ટૂંક સમયમાં એ જોઈ શકીશું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દરેક પરિસ્થિતિ માટે એ પૂરતા છે. તેમને માટે કશું અશક્ય નથી. પ્રભુ ઈસુ સાથે કોઈ પણ નિરાશાહીન પરિસ્થિતિઓ નથી. અને આજે આપણે અહીંયા રક્તસ્રાવવાળી જે સ્ત્રી છે, રક્તસ્રાવ જેને થઈ રહ્યો છે, એ શાસ્ત્ર ભાગનો આપણે અભ્યાસ કરી રહ્યા છે. શાસ્ત્રનો આ ભાગ ક્રિયાઓમાં એક કૌંસ છે, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યાયરસની પુત્રી જે છે એને સાજા કરવા માટે જઈ રહ્યા છે. તે એક સ્ત્રી પાસેથી પસાર થાય છે જે આવીને તેમના વસ્ત્રના છેડાને સ્પર્શ કરે છે, ત્યારે તેને અટકાવવામાં આવે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચાલી રહ્યા હતા ત્યારે તેમની આસપાસ એક બહુ ભયંકર મોટી આપણે ભીડને જોઈ રહ્યા છે. લોકો તેમના પર કહે છે પડાપડી કરી રહ્યા છે. એ સમયે ભીડમાં એક નબળી, ડરપોક, મરતી સ્ત્રી હતી કે જે હાથ લાંબો કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્પર્શ કરે છે. જ્યારે તેણી એ સ્પર્શ કર્યો ત્યારે તેનું જીવન તરત જ સંપૂર્ણપણે અને કાયમને માટે બદલાઈ જાય છે. મિત્રો, આજે દુનિયામાં એવા ઘણા લોકો છે જેમને પરિવર્તનની જરૂર છે. જ્યારે તમે સાંભળી રહ્યા છો ત્યારે શક્ય છે તમને પણ એ પરિવર્તનની જરૂર છે. મિત્રો, આપણે આપણા જીવનમાં એ ધરમૂળથી પરિવર્તન લાવવાની એ જરૂર છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મારા તમારા માટે ઈચ્છા રાખી રહ્યા છે. જો તમે ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્પર્શ કરી શકો છો તો તમારા જીવનમાં એ પરિવર્તન શક્ય છે. જો તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્પર્શ કરશો તો તમારું જીવન એ ધરમૂળથી બદલાઈ જશે. ચાલો તો મિત્રો, આ ગરીબ રોગગ્રસ્ત સ્ત્રીની સ્થિતિ પર આપણે વિચાર કરીએ થોડીક મિનિટો માટે. આજે હું તમને એક સાદા વિશ્વાસથી અદ્ભુત શક્તિ તરફ આપણે જઈએ અને એ ઉપદેશને આપણે જોઈએ, અને તેમાં 3 બાબતો આપણે જોઈ શકીએ છીએ. જો તમે માર્કની લખેલી સુવાર્તા એનો 5મો અધ્યાય ઉઘાડશો, ત્યાં 24થી 26 કલમ જુઓ તો એક સ્ત્રીનો ડિસીઝની વાત કરવામાં આવી છે. 27થી 28માં આ જે સ્ત્રી છે એની ડિઝાયર અથવા ઈચ્છા શું છે એને આપણે જોઈ શકીએ છીએ. 29થી 34 કલમમાં આ સ્ત્રીનો ડિલિવરન્સ એટલે એમાંથી જે છુટકારો થાય છે આ રોગમાંથી એની ઈચ્છા પ્રમાણે એને આપણે જોઈ શકીએ છીએ. તો આવો પહેલાં 24થી 26 કલમને તપાસે કે એનો ડિસીઝ એ કયા પ્રકારનો, કયા હદ સુધીનો હતો તેને આપણે જોવા માંગીએ છીએ. આમાં 3 બાબતો આપણે જોઈ શકીએ છીએ. 24થી 26મી કલમમાં એલમેન્ટ એટલે કે એની બીમારી, એગ્નિસ એટલે એની પીડા અથવા વેદનાને, અને એંગ્વેન્સ એટલે જે તીવ્ર વેદના હતી એને આપણે જોઈ શકીએ છીએ. 25મી કલમમાં એલમેન્ટ એટલે એની બીમારીને તમે જુઓ તો 25મી કલમ કહે છે કે અને એક સ્ત્રી હતી જેને 12 વર્ષથી લોહીવા હતો. એક સામાન્ય સમય નહીં, પણ બહુ લાંબા ગાળાથી, બહુ લાંબા સમયથી આ લોહીની તકલીફમાં આ સ્ત્રી એ પીડાઈ રહી હતી. આનો શાબ્દિક અર્થ એ થાય છે કે તેણીના શરીરમાં કોઈ ભાગમાંથી અથવા ભાગોમાંથી એ રક્તસ્રાવ પસાર
થઈ રહ્યો હતો. આ આંતરિક રક્તસ્રાવને કારણે ગમે તે હોય પણ એ બીમાર હતી. અહીંયા ક્રિયાપદનો કાળ આપણને સૂચવે છે કે તેનો લોહીવા એ સતત ચાલુ છે. અત્યારે જે પરિસ્થિતિમાં છે એનો લોહીવા એ ચાલુ છે. અને 26મી કલમમાં આપણે જોઈએ તો એણે ઘણું સહ્યું. એગ્નિસ એટલે ઘણી બધી તીવ્ર પીડાને આપણે જોઈ શકીએ છીએ. અસંખ્ય વેદનાને આપણે આ સ્ત્રીમાં જોઈ શકીએ કે જેનાથી એ સ્ત્રી એ પીડાઈ રહી હતી. આ પીડા કયા પ્રકારની હતી? તે ફિઝિકલી હતી. સતત લોહી નીકળવાની આ સ્ત્રી એ નબળી થઈ ગઈ હતી અને લોહીની ઉણપ હતી. તે નિશ્ચેત બની ગઈ હતી. તેની પાસે બિલકુલ શક્તિ રહી નહોતી, જેથી તે કોઈ પણ પ્રકારે મહેનત કરી શકે તેમ ન હતી. જો મહેનત કરે તો એ થાકી જાય અને આ રોગ તેને દિવસે દિવસે સતત એ મારતો જતો હતો. ફિઝિકલી પછી મેડિકલી જોઈએ તો વચન કહે છે કે તેણીએ તેના સમયના જે બધા વૈદો હતા એનાથી બધા જ ઉપાયો એણે કર્યા હતા અને તે તેમની દેખરેખ હેઠળ એ દુઃખ સહન કરી રહી હતી. જે ટ્રીટમેન્ટ હતી એનાથી એ દુઃખ સહન કરી રહી હતી. આ 12 વર્ષમાં ઘણા બધા વૈદોને પાસે ગઈ હતી અને એનો ઉપચાર કર્યો હતો પણ કોઈ જાતનો ફરક પડ્યો નહોતો. ઉલટાને તકલીફ એ વધતી જતી હતી. રોગ મટવાની જગ્યાએ તકલીફ કે છે વધે છે. ઉપચાર રોગ મટી જાય તે માટે કરવામાં આવે છે, પરંતુ અહીંયા તમે જુઓ તો મેડિકલી તેને વધારે પીડા થઈ રહી હતી. ત્રીજું કે સોશિયલી તેની લગભગ ચોક્કસપણે આ પરિણીત નહોતી એવું આપણે કહી શકીએ. કેવી રીતે? કારણ કે શારીરિક સંબંધ દ્વારા તે તેના પતિને કે છે અપવિત્ર કરી શકે અને જો કદાચ તેણે લગ્ન કર્યા હોય તો શક્ય છે તેના પતિએ એને છૂટાછેડા આપી દીધા હશે. અપવિત્રતાના ભયને કારણે બીજાઓની સાથે એક કામ કરી શકતી નથી. તેણીની સ્થિતિ તેણીને સમાજની સીમા પર લાવીને મૂકી દીધી હતી. તે સમાજ સાથેના સંબંધથી હવે દૂર હતી કારણ કે સમાજે ટોટલી તેને તરછોડી દીધી હતી. કોઈની હૂંફ તેને મળતી નહોતી. આમ તે સમાજમાંથી વિમુખ અને એકલતા અનુભવતી હતી. આ સ્ત્રી સાથે ઇમોશનલી જોઈએ ચોથું તો બાઇબલ કહે છે 12 વર્ષથી આવી જ હતી અને તે સમયના સરેરાશ આયુષ્યને જો આપણે ધ્યાનમાં લઈએ તો એવું માની શકાય કે કદાચ એ તરુણાવસ્થા પછીથી આ જ પરિસ્થિતિનો એ સામનો કરી રહી હશે. તેણે એક પછી એક બધા નકારો સાથે તે જીવનમાં એ આગળ વધી રહી હતી. આ તકલીફમાંથી એ પસાર થઈ રહી હતી. મિત્રો, તે એકલી કફોડી સ્થિતિમાં એ જીવન જીવી રહી હતી. તેની બધી જ લાગણીઓ હવે તૂટી ગઈ હતી કારણ કે લોકોએ તેને મૂકી દીધી હતી. લોકોની લાગણીઓ પર કે છે તેના પ્રત્યે મરી ભરવાની હતી. લોકો હવે એને લાગણી એના પર કરતા નહોતા, માટે તે લાગણીઓથી પણ પીડાતી હતી કે બધાએ તેને મૂકી દીધી હતી. આ પીડા એની રિલિજિયસલી પણ હતી. લેવીય 15:19મી કલમ 25-27 કલમ પ્રમાણે આ નિયમ મુજબ આ સ્ત્રીને અશુદ્ધ ગણવામાં આવતી હતી. તે જે કંઈ પણ અથવા કોઈ પણ વસ્તુને એ સ્પર્શથી તેને અશુદ્ધ કહેવામાં આવતી હતી. પરિણામે તે જાહેરમાં લોકો સાથે ભળી શકતી નથી, જેથી લોકો પણ અશુદ્ધ થાય અને એટલા માટે એને અશુદ્ધ કહેવામાં આવતી હતી. તે કહે છે મંદિરના મહિલા આંગણામાં પણ જઈ શકતી નહોતી કારણ કે તે શુદ્ધ હતી. તે ઈશ્વરની આરાધના નહોતી કરી શકતી નહોતી કારણ કે લોકોએ એને દૂર કરી હતી. એ ઈશ્વરની આરાધના કરી શકે નહીં. રિલિજિયસલી પણ એ દૂર હતી. બીજું કે ફિનાન્શિયલી જોઈએ, છઠ્ઠું તો આપણે જોઈએ તો બાઇબલ આપણને કહે છે કે તેણીએ પોતાની બધી જ સંપત્તિ એ ખર્ચી નાખી હતી. ડૉક્ટરો અને તેમના નકામા ઉપાયોએ તેને મદદ કરી શકી નહોતી. તેઓ ફક્ત તેની બેંક ખાતા, એની જે
બચત હતી એને ખાલી કરી દીધા હતા. હવે તે નિરાધાર અને નિર્ધન બની ગઈ હતી. હવે તેની પાસે કોઈ જ નાણાં બચ્યા નહોતા કે જેથી કરીને તે ઈલાજ કરી શકે. મિત્રો, આ 6 પરિસ્થિતિનો આપણે વિચાર કરીએ કે કેવી પરિસ્થિતિમાં આ સ્ત્રી હતી. 26મી કલમમાં ત્રીજું કહે છે એંગ્વેસ એટલે તીવ્ર વેદના. 26મી કલમનો છેલ્લો ભાગ કહે છે કે તે વધતી માદી થતી ગઈ. મિત્રો, આટલા વર્ષો પછી, બધા ડૉક્ટરો પછી અને આટલા બધા સમય પછી તેની પાસે આશા નહોતી. આ ઉપાય તેના માટે કોઈ કામમાં ના આવ્યો. તે એવી જગ્યાએ હવે આવી અને ઊભી રહી છે કે જાણે હવે જ્યારે મૃત્યુદંડની સજા હેઠળ એ જીવી રહી છે. તેની પરિસ્થિતિમાં કોઈ સુધારો આવી શકે નહીં, પણ આ રોગથી તે હવે મરી જશે એવી તીવ્ર વેદના એ સ્ત્રી અનુભવી હતી. તેનું જીવન તેના શરીરમાંથી ધીમે ધીમે અને દિવસે દિવસે બહાર નીકળી રહ્યું હતું. આ ગરીબ સ્ત્રી સાથે આપણે પોતાને ઓળખાવી શકીએ તેમ છીએ. કેવી રીતે? કદાચ તમને તેના જેવી બીમારી ના હોય, પણ તેની જેમ તમે પણ દુઃખ, તીવ્ર વેદના અને પીડાથી ભરેલા છો. અહીં આવા 2 પ્રકારના લોકોનું આપણે જો ચિત્ર જોઈએ કે આ તીવ્ર વેદના અનુભવી રહી છે, તો પ્રથમ ચિત્ર આ રીતે આપણે મૂકી શકીએ કે આ સ્ત્રી એવા દરેક વ્યક્તિનું ચિત્રને રજૂ કરે છે કે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારણહાર તરીકે હજી જોયા નથી અથવા સ્વીકાર્યા નથી. એ લોકો ખોવાયેલા છે, એવા લોકો કે જે લોહીના રોગથી પણ અશુદ્ધ છે, કે જે હજી સુધી તારણ પામ્યા નથી. તેમને આ રોગ આદમ પાસેથી વારસામાં મળેલો છે. અને માટે જ રૂમી 5 અને 12 કહે છે, તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું ને પાપથી મરણ, અને બધાએ પાપ કર્યું, તેથી સર્વ માણસોમાં મરણનો પ્રસાર થયો. આ એક એવી સ્થિતિ છે જે ખોવાયેલા વ્યક્તિને આ દુનિયામાં પ્રવેશવા પછીથી એ પીડાય છે. રૂમી 3:10 કહે છે કે કોઈ ન્યાયી નથી, એક પણ નથી. રૂમી 3 અને 23 કહે છે, દરેકે પાપ કર્યું છે અને ઈશ્વરના મહિમા માટે સગળા અધૂરા છે. આ એવી સ્થિતિ છે જે પાપીના તમામ પ્રયત્નો છતાં પણ સુધરતી નથી. ઘણા ખોવાયેલા લોકો પોતાનું જીવન, આખું જીવન પોતાની સ્થિતિનો અર્થ અને મદદ શોધવામાં કે છે વિતાવે છે, પરંતુ સુધરવાને બદલે એ ખૂબ વધારે ખરાબ થઈ રહ્યું છે. તેઓ ફક્ત તેમના હૃદયમાં કઠણ છે અને તેમના પાપોમાં વધુ ઊંડાણપૂર્વક જકડાયેલા છે. મિત્રો, આ સ્ત્રી પણ હતી જે ફક્ત કબર તરફ જઈ રહી હતી, જ્યારે પાપીઓ પણ નર્કમાં અનંતકાળ તરફ જઈ રહ્યા છે કે જેઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો અંગત તાર તરીકે સ્વીકાર કર્યો નથી. ગીતશાસ્ત્ર 9:17 કહે છે, દુષ્ટો એટલે ઈશ્વરને ભૂલનાર સર્વ લોકો શેઓલમાં જશે. રૂમી 6:23 પણ કહે છે કે પાપનો મુસારો મરણ છે. જો મિત્રો આ સમયે તમે ઈશ્વરથી દૂર છો, તારણ પામેલા નથી, તો તમે નર્ક ભણી જઈ રહ્યા છો. બીજું ચિત્ર જોઈએ તો તે એક એવી શ્રદ્ધાળુ સ્ત્રી છે. આ સ્ત્રીની વાત કરીએ તો જે ભારે બોજ હેઠળ કામ કરી રહી છે. આજે ઈશ્વરના ઘણા બધા લોકો પણ નિરાશ અને હતાશ અને પરાજિત એ જીવન જીવી રહ્યા છે. મિત્રો, તમે તમારી પરિસ્થિતિમાં સુધારો કરવા માટે તમે કશું જ કરી શકો તેમ નથી. તમે પુસ્તકો વાંચ્યા છે, ઉપદેશ સાંભળી રહ્યા છો, પરંતુ આ તમે તમારી પરિસ્થિતિને સારી કરી શકતા નથી. તમારું જીવન પહેલાં જેવું જ ખરાબ છે. તમે બાઇબલ વાંચો, પ્રાર્થના કરો, સંગતમાં જાઓ, દાન આપો, ગમે એટલા સારા કામ કરો, પણ તમારા સારા કામ તમારી પરિસ્થિતિને સુધારી શકતું નથી. કારણ કે જેમ આપણે આ ગરીબ સ્ત્રીને જરૂરી મદદ મળતી જોઈશું, તેમ આપણે પણ જરૂરી મદદ અવશ્ય મળશે, પરંતુ આપણા કામો દ્વારા નહીં, કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા. હવે બીજો મુદ્દો જોઈએ
તો આ સ્ત્રીની ડિઝાયર અથવા ઈચ્છા શું હતી એ આપણે 27 અને 28મી કલમમાં જોઈએ છે. એની ડિઝાયર હતી કે આ સ્ત્રીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી એટલે વિટનેસ વિશે સાંભળ્યું. બીજું, તેણે પોતાને માટે રાખેલી મૂકેલી જે વિલ હતી એને આપણે જોઈએ છે કે એની વિલ એ કઈ હતી. તો જોઈએ પહેલું કે એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાક્ષી વિશે સાંભળ્યું હતું. 27મી કલમ માર્ક 5 અને 27. ને તેણે ઈસુ સંબંધી વાતો સાંભળીને ભીડમાં તેમની પછવાડે આવી ને તેમના વસ્ત્રને એ અડકે છે. ક્યાંક ગરીબ સ્ત્રીએ ઈસુ વિશે સાંભળ્યું હશે. કદાચ તેણીએ સાંભળ્યું હશે કે તેમણે રક્તપિત્ત જેવી ઘણી બધી વ્યક્તિઓને એમણે સાજા કર્યા છે. માર્ક 1:40-42. કદાચ તેણે સમુદ્રને પહેલે પાર અશુદ્ધ આત્મા વળગેલા વ્યક્તિ વિશે સાંભળ્યું કે જેને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેને મદદ કરીને સાજો કર્યો. માર્ક 5:1-20. કદાચ કોઈ અન્ય વ્યક્તિ, ગરીબ વ્યક્તિ જે કોઈ પણ અશુદ્ધતાથી પીડાઈ રહ્યો છે અને સાજો કર્યો એ વિશે એણે સાંભળીને પ્રભુની પાસે આવે છે. અને તેની ઈચ્છા થઈ. શું ઈચ્છા થઈ? 28મી કલમમાં, કેમ કે તેણે ધાર્યું જો હું માત્ર તેમના વસ્ત્રને અડકું તો હું સાજી થઈશ. પ્રભુ ઈસુ વિશે એણે સાંભળ્યું હશે. તે જાણતી હતી કે તેણે તેમની પાસે જવું જોઈએ. તેના માટે એકમાત્ર આશા એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને વિશ્વાસથી તે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે પહોંચી જાય છે. અને આપણે જોઈએ છે કે એ સાજી થવાની ઈચ્છાથી એ જાય છે. હા, ઘણી બધી વિપરીત પરિસ્થિતિ છે, તેમ છતાં મોટું જોખમ લઈને એ પ્રભુની પાસે જાય છે. ભીડ એની પર ગુસ્સે થઈ શકે છે, એને મારી નાખત, એને પથ્થરે મારત. તેમ છતાંય એણે નિશ્ચય કર્યો આ બધા સંઘર્ષ મધ્યે પણ એ પ્રભુની પાસે જાય છે. મિત્રો, આ કલમોમાં આપણે શું નોંધી શકીએ? આપણી જાતને કયા પ્રશ્ન કરી શકીએ? શું તમે હજી સુધી તમારા જીવનમાં આવા કોઈ સ્થાને છો કે જે આ સ્ત્રી હતી? શું તમે સમજી ગયા છો કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ હવે તમારા માટે એકમાત્ર આશા છે કે તમને પાપના દરેક બંધનમાંથી છોડાવી શકે છે? શું તમે ખોવાયેલા વ્યક્તિ છો કે જે આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે જવાની જરૂર છે? તો એકમાત્ર સ્ત્રોત એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે કે જે તમને દરેક પાપમાંથી છોડાવી શકે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એકમાત્ર તારણહાર છે કે તમારા દરેક બંધનમાંથી એ તમને છોડાવી શકે છે. જો તમારે ઉદ્ધાર પામવું છે તો એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીને તેમની પાસે જાઓ. એ તમારા માટે મહાન આશા છે અને દરેક મુશ્કેલીમાંથી, દરેક પરિસ્થિતિમાંથી એ તમને છોડાવી શકે છે. માર્કમાંથી 11:28 કહે છે, ઓવરથ્રુ કરવાનાઓ તથા ભારથી લદાલાઓ તમે મારી પાસે આવો અને હું તમને વિશ્રામો આપીશ. 1 Peter 5:7 કહે છે, તમારી સર્વ ચિંતા તેની પર રાખો કેમ કે એ તમારી સંભાળ રાખે છે. શું મિત્રો, તમે બોજાથી દબાઈ ગયા છો? તમે પોતે તકલીફ ઉઠાવી રહ્યા છો? તો કોઈ પણ બોજ તમારે સહન કરવાની જરૂર નથી, કોઈ તકલીફો તમારે ઉઠાવવાની જરૂર નથી. તમે પ્રભુની પાસે આવો. એક સેકન્ડ માટે તમે વિચાર ના કરો, તમે પ્રભુ પાસે આવો. એ તમને મદદ કરશે અને તમને આ દરેક પરિસ્થિતિમાંથી છોડાવશે. મિત્રો, આપણે ડિસીઝ જોયો, હવે ડિઝાયર પણ જોયું, હવે ડિલિવરન્સ. કેવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને આ તકલીફોમાંથી 12 વર્ષમાં જે તકલીફો કોઈ એને દૂર ના કરી પણ પ્રભુએ એક સેકન્ડમાં કેવી રીતે દૂર કરે છે એને જોઈએ. તો આમાં પણ આપણે 4 બાબતો 29-34 કલમમાં જોઈ શકીએ છીએ કે એ સ્ત્રીનો છુટકારો કેવો હતો? પાવરફુલ. એ પર્સનલ હતો, વ્યક્તિગત હતો. એને આપણે પ્રોફાઉન્ડ તરીકે જોઈએ. કેટલો ગહન એની ઊંડી અસર આ સ્ત્રીમાં જોવા મળે છે અને એનો છુટકારો એ પરમેનન્ટ એટલે કે કાયમી હતો. 29મી કલમ જુઓ તો જ્યારે સ્ત્રી સ્પર્શ કરે છે તો તત્કાળ તેનો રક્તસ્રાવ એ બંધ થઈ જાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત બહુ પાવરફુલી એને સાજાપણું આપે છે. અદ્ભુત, અજાયબ એવું શક્તિશાળી, સામર્થ્યવાન સાજાપણું આપણે 29મી કલમમાં જોઈએ છે કે વસ્ત્રની કોરને અડકી, કે જે ડૉક્ટરો, વૈદો એને સાજાપણું ના આપી શક્યા
બહુ જ મોંઘી ટ્રીટમેન્ટ કરી તેમ છતાં પણ એક ક્ષણમાં એ સાજી આ સ્ત્રી થઈ જાય છે. કદાચ એ સ્ત્રી હાથ ધ્રુજતો હશે, લોહીવાળો હશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સ્પર્શ કરે છે. એક બહુ સામાન્ય સ્પર્શ, પરંતુ અદ્ભુત અજાયબ એવો છુટકારો જોઈ શકીએ છીએ. શું મિત્રો, તમે પણ આ સ્ત્રી જેવો અનુભવ તમે કરવા માગો છો? તો તમે આ સમયે કરી શકો છો. 30 થી 33 કલમમાં આપણે આ બાબત જોઈએ છે કે એ પર્સનલ હતો. આટલી બધી ભીડમાં કેવળ એક પરાક્રમનો અનુભવ આ એક સ્ત્રી જ કરે છે. મિત્રો, તમે પણ દુનિયામાં બહુ મોટા સંખ્યામાં લોકો છે, પણ તમે વ્યક્તિગત રીતે પણ પ્રભુ આપણું ધ્યાન રાખે છે. અસંખ્ય લોકોમાંથી પણ પ્રભુ તમને સ્પર્શ કરી શકે છે. પ્રભુ તમને આધ્યાત્મિક અને દરેક પ્રકારનું સાજાપણું આપી શકે છે. માટે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા કે જેથી કરીને આપણને પાપમાંથી મુક્તિ આપે, આપણું અપમાનને એ દૂર કરે. મિત્રો, પ્રભુ સમસ્યા દૂર કરવાને માટે અવેલેબલ છે. શું મિત્રો, તમે પ્રભુના સ્પર્શનો અનુભવ કરવા માંગો છો? કોઈ પણ શરમ ના રાખો. આ સ્ત્રીએ શરમ ના રાખી. તમે પણ કોઈ પણ શરમ વગર તમારા ઘરમાં છો, જ્યાં કંઈ છો, આ સમયે તમે પ્રભુની પાસે આવીને તમે આધ્યાત્મિક, દૈહિક, માનસિક અને દરેક પ્રકારનું એ સાજાપણું પ્રાપ્ત કરી શકો છો. દરેક પરિસ્થિતિમાંથી, પાપની પરિસ્થિતિમાંથી તમે મુક્ત થઈ શકો છો. 34મી કલમમાં કહે છે, દીકરી, તારા વિશ્વાસે તને બચાવ્યો છે. એક ઊંડી અસર તેના જીવનમાં પડે છે. અહીંયા દીકરી શબ્દનો અર્થ કરવામાં આવે છે. પ્રભુ વ્યક્તિગત રીતે આ સ્ત્રીને એક અલગ સંબંધમાં આપણે થતાં એને જોઈ શકીએ છીએ. અહીંયા કોમળતાનો સ્વાદ છે, શાંતિનો શબ્દ, સ્વીકૃતિનો શબ્દ આપણે જોઈએ છે. લોકો માટે અશુદ્ધ હતી, પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત વ્યક્તિગત રીતે એને દીકરી કરીને બોલાવે છે. એક સંબંધમાં એ જોડાય છે અને પ્રભુ આ રીતે એને સાજાપણું આપે છે. પ્રભુ આપણને સ્વીકારવા માંગે છે. આપણી પરિસ્થિતિ ગમે તે હોય, લોકોથી ધૂતકારેલા હોય, પરંતુ પ્રભુ આપણી સાથે એ સંબંધ બાંધવા માંગે છે. પ્રભુ આપણને સ્વીકારે છે, આપણને નામ દઈને એ બોલાવે છે. પ્રભુની ઈચ્છા છે કે આપણે આ જ સમયે તેમની પાસે આવીને સાજાપણું પ્રાપ્ત કરીએ. મિત્રો, જ્યારે આપણે પ્રભુના બાળકો બનીએ છીએ ત્યારે આપણી પાસે અસંખ્ય આશીર્વાદો મેળવી શકીએ છીએ. આપણે એમના બાળકો બનીએ છીએ, આપણને સ્વર્ગમાં ઘર મળે છે, આપણને નવું જીવન મળે છે, આપણે પાપમાંથી મુક્ત થઈએ છીએ. હવે આપણે દુશ્મન નથી ઈશ્વરના, પરંતુ આપણે એમના બાળકો બનીએ છીએ. પ્રભુ સાથેના સમાધાનમાં આવીએ છીએ, આપણને માફી મળે છે. શું મિત્રો, તમે આ પ્રકારની સંપત્તિ મેળવવા માંગો છો? તો તમે આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો, પ્રભુને તારના તરીકે સ્વીકારો. અહીંયા આપણે જોઈએ તો પ્રભુ એને કહે છે, શાંતિથી જા, તારા દર્દથી સાજી થા. એટલે આ જે સાજાપણું હતું એ અમુક સમય માટે નહોતું, પણ પરમેનન્ટ હતું, કાયમ માટેનું. શું મિત્રો, તમે કાયમી એ ઉદ્ધાર પ્રાપ્ત કરવા માંગો છો? તમે સ્વર્ગીય સ્થાન મેળવવા માંગો છો? તો આજે જ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. પ્રભુ તમને દરેક પરિસ્થિતિમાંથી એ છુટકારો આપવા માંગે છે. મિત્રો, તમને પ્રભુ ઈસુ ખ્રિસ્તની જરૂર છે. તમારી ઈચ્છા છે કે તમે પ્રભુનું બાળક બનો, તમે સ્વર્ગીય વારસો પ્રાપ્ત કરો. તો આજે જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરો. એ વિશ્વાસથી તેમની પાસે આવો અને પ્રભુ તમને દરેક બંધનમાંથી મુક્ત કરીને તમારું બાળક બનાવીને તમને સ્વર્ગીય આશીર્વાદ આપવા માંગશે. અને પ્રભુ તમને દરેક પ્રકારના આશીર્વાદથી એ ભરપૂર કરવા માંગે છે. તો આજે જ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવો અને તેમના બાળક બનીને સ્વર્ગીય વારસો મેળવીને દરેક પ્રકારના આશીર્વાદ થાઓ, એવી મારી તમને નમ્ર વિનંતી છે. થેન્ક યુ વેરી મચ. મે ગોડ બ્લેસ યુ. આમેન.